ધાનેરાના ધાખા ગામે ખેડૂતો ધાખા ફીડરમાંથી લાઇટ ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સતત રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા ધાખા 66 કેવી સબસ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી। 8 કલાકની જગ્યા માત્ર 3 કલાક જ લાઇટ મળતા બાજરીનો પાક સુકાઈ રહ્યો છે। 8 દિવસથી સતત રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। વારંવાર કોલ કરવા છતાં વીજ અધિકારીઓ કોલ ખેડૂતોના ઉપાડતા જ નથી એવા આક્ષેપ સાથે ખેડૂતોએ રજૂઆત કરતા વીજ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ચકમકઝરી હતી। બીજી તરફ ખેતી માટે પાણી નથી, એમાંય પાકની જરૂર છે એવા સમયે લાઇટ જ નથી। લવારા ફીડરમાંથી અંદાજે 40 કરતાં વધુ ડીપીઓ નાખતા ધાખા ફીડરના કનેક્શન ધરાવતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં મુશ્કેલી થયાના આક્ષેપ ખેડૂત કરી રહ્યા છે। તડકામાં અડધો કલાક બેસી રહેતા ખેડૂતોને જોઈ માંડ રજૂઆત અધિકારીઓએ સાંભળી હતી। જો આવતીકાલ સુધી કોઈ ઉકેલ ન આવે તો પરિવાર સાથે ધાનેરા જીબી ખાતે ધરણા યોજવાની ચીમકી ખેડૂતોએ આપી હતી। હિંમત મોદી, जी एक्सप्रेस न्यूज़ धानेरा। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।